વોન્ટેડ આરોપીઓને પકડવા માટે હવે કચ્છ પોલીસ એક્શનમાં આવી છે। જાહેર સ્થળો પર વોન્ટેડ આરોપીઓના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા। કચ્છ પોલીસે જનતાને અપીલ કરી, આરોપીઓની માહિતી આપો અને તમે ઇનામ મેળવો। તો જે વોન્ટેડ આરોપીઓ છે તે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે હવે કચ્છ પોલીસે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે। જે આરોપીઓ છે તેમણે આવી રીતે પોસ્ટર્સ લગાવ્યા છે અને સ્થળો પર, જાહેર સ્થળો પર લગાવ્યા છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી કે જો તમારી પાસે પણ આવા પ્રકારની કોઈ માહિતી હોય, કોઈ અસામાજિક તત્વોની માહિતી હોય તો તેઓ પોલીસને આપે અને પોલીસ પાસેથી તેઓ ઇનામ મેળવે। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવાસ યોજનાના મકાનની ફાળવણીના કૌભાંડનો હવે પર્દાફાશ થયો છે। વિપુલ જૈન અને સૈયદ નામના બે એજન્ટે લોકોને બનાવટી પોઝિશન લેટર આપી રૂપિયા પડાવ્યા હતા। ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટર અમિત ઠાકોરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિપુલ નામના આરોપીની ધરપકડ કરી છે। બંને આરોપીઓ બોગસ એલોટમેન્ટ લેટર અને ચાવી આપી લાભાર્થી પાસેથી 2 થી 4 લાખ રૂપિયા પડાવ્યા હતા। લાભાર્થીઓ ફ્લેટમાં રહેવા પણ જતા રહ્યા હતા। જોકે ફ્લેટ પર ચેકિંગ કરાતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। અમદાવાદ મહાનગરપાલિકાની તપાસમાં એક બોગસ એલોટમેન્ટ લેટર મળી આવ્યા।